દ્વારકાધીશ મિત્રો, તો જો આપણે હે ને અહીંયાથી નીકળી ગયા હે રામ રોટીથી, અને આપણે અહીંયા અમીર કાકા મળી ગયા હે રસ્તામાં. ક્યાં જવું તમારે? દ્વારકા. કેમ અહીંયા કઈ છે? શું કરવા જવું? દર્શન કરવા જવું? થાકી તો ગઈ હતું. કઈ જા કાલ મને લાગતું નથી કે કાલ ભૂગી જાય. પ્રવીણભાઈ ભૂગી જા મને એવું લાગે ભૂગી જા, પણ ઓલી મોટીનું નક્કી નથી. આ તો ભૂગી જા, છોકરાને ભૂગી જાય, આનું નક્કી નથી અને મારું નક્કી નથી. તમે ભૂગી જાવ એમ નહીં, તમે ભૂગી જાવ. મારાથી ધલાઈ અવસ્થા થઈ ગઈ મારી. પછી મેન પ્રશ્ન એ જ છે ને, મારી તો અવસ્થા થઈ ગઈ. મારી થોડો હગું. ક્યાં જવું? ક્યાં જવાનું? દ્વારકા જવું? સારું જવાનું. એમના બેન હતા મોટા. બોલ બીજું. સપોર્ટ કરો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. બોલ બીજું. ખાસ કરીને આપણે છે ને આપણા મિત્રો મળ્યા ભાઈ છે અમીરભાઈ દાદાજી, અને અત્યારે એ થોડીક એક મેટલ હતી તો એમાં ગયા હતા, અને હવે અહીંયા આપણે અંજિયાફળી પાટીએ મળ્યા છે, તો હવે એને છે ને એ ભેગી ચા પીધી અને પાણી પીધું ને પછી મારી દીકરી કહે કે મારે એક બ્લોગ બનાવવું. મેં કીધું તો બનાવી નાખ. બીજું કંઈ બનાવવાનું છે? બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય શોર્ટ અને બાકી તો અટાણે ઉણિયામાં કંઈ છે નહીં. અમીરભાઈ બનાવો. આ બેદીમાં નહીં પૂગ્યો. તમે કોમેન્ટ કરજો. આ બેદી મન નથી લાગતું. આ ઓરિંદી સંઘ ભૂખ્યા હાલે ને આ જીવ પર આ બધા હાલે. તો હાલો, જય દ્વારકાધીશ. આઈડીનું નામ છે આપણે ઉરીસા આહિર 007 યુટ્યુબમાં 007 અને સબસ્ક્રાઈબ ફોલો કરી લેજો. મારી દીકરી છે બરાબર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.